નેટફ્લિક્સની હમણાં જ આવેલી નવી વેબ સિરીઝ છે એડોલન્સ. પૂરી કર્યા પછી મને તરત જ જે કેટલાક પ્રશ્નો થયા એ પ્રમાણે કે આપણે બધા જ લોકો એ સિરીઝમાં જે બતાવ્યું છે, એક છોકરો છે. એની વાર્તા જો હું ન કહું તો જ બરાબર છે, કારણ કે એ વેબ સિરીઝની સિનેમેટિક ઇફેક્ટ પણ બહુ જ સરસ છે. એટલે જેને આવું કંઈક જુદું જોવાની મજા પડતી હોય તો એ રીતે પણ જોવી જોઈએ. દાખલા તરીકે એક બે ટેકનિકલ પોઈન્ટ પણ કહું કે આખી વેબ સિરીઝમાં એક પણ ઘટના કે જે એની મુખ્ય ઘટનાઓ છે એને બતાવવાને બદલે જુદા જુદા કેરેક્ટર્સની વાતચીત પરથી એ બધી વાતો આપણને કહેવામાં આવી છે. બીજું સિંગલ શોટ છે, એટલે એક આખો એપિસોડ હોય 40થી 50 મિનિટનો, તો એ સિંગલ શોટમાં છે. એટલે આપણે જે જોવા બેઠા હોઈએ એ એના જે કેરેક્ટર્સ હોય એમની સાથે સાથે દોડતા હોઈએ, બેઠેલા હોઈએ, એમની બાજુમાં બેસીને સાંભળતા હોઈએ, એમની સાથે સીડીઓમાંથી નીચે ઉતરતા હોઈએ અથવા કારમાં જતા હોઈએ, એવા પ્રકારની બરાબરની એક ઇફેક્ટ આવે છે. એટલે એ રીતે પણ એને જોવી જોઈએ. પણ કદાચ એની ઉપર ધ્યાન આપવામાં જે એણે એક સૌથી મહત્ત્વનો મુદ્દો છંછેડ્યો છે એ સમજવા જેવો છે કે આપણે આપણા બાળકોને, એટલે બંને પ્રકારે, જો તમારા પોતાના સંતાન હોય તો એ રીતે પણ, અને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોવ તો આપણી શાળાના બાળકોને કેટલા ઓળખીએ છીએ. માની લો કે ઓળખતા નથી, તો શું એમની પાસે એમની અંદર ઊભી થતી મૂંઝવણોની વરાળ બહાર કાઢવા માટે થઈ અને આપણે એટલા સહજ પ્રેશર કુકરની સીટીની જેમ આપણે એમની પાસે હોઈએ છીએ ખરા? શું આપણે એમના કોઈ પણ કાર્યો માટે થઈને કોઈ પણ પ્રકારના જજમેન્ટ આપ્યા વગર, સહેજ પણ કે તું આવું મને જ્યારે કહું છું ત્યારે તું મને આવું લાગું છું અથવા આવી લાગું છું, એવું કંઈ પણ કર્યા વગર એમને સાંભળી શકીએ છીએ ખરા? શું આપણે એમની પાસે આપણા કામ વગરની, હું અહીંયા આપણું કામ કહું ત્યારે એ પણ સમજવું જોઈએ કે જેને આપણે શિક્ષણ કહીએ છીએ કે તારે આ શીખવાનું છે, તારે આ શીખવાનું છે, એ એમનું કામ નથી, એ આપણું જ કામ છે. કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે તે આવા પ્રકારના દાખલા શીખે અથવા તો આવા પ્રકારનો પ્રશ્નોના જવાબ તૈયાર કરે અથવા તો આ ચેપ્ટર સમજે કે આ ચેપ્ટર સમજે. વોટેવર જે પણ કહીએ છીએ એ બધું જ આપણે જ ડિસાઇડ કરેલું છે. તો આવા જે આપણા કામ છે એ સિવાયની કોઈ વાત માટે થઈને આપણને આપણા બાળકોમાં રસ છે ખરો? શું એમની અને આપણી સાથે 24 કલાકમાં જે વાતચીત થાય છે એ વાતચીતમાં મુખ્ય વિષય શું છે? શું એ વાતચીતનો હિસ્સો એ કેવું અનુભવે છે, એને શું લાગે છે, એ કેવું માને છે? તો એના ઓપિનિયન એ આપણા વાતચીતનો નાનો સરખો પણ હિસ્સો બને છે ખરો? અને જો આ મેં પૂછ્યા એ પ્રશ્નોના જવાબ માત્ર ના હોય તો આ જે વેબ સિરીઝ છે એ એકદમ સ્ટ્રોંગ એલાર્મ છે. અને એ એલાર્મ એટલા જોરથી વાગેલું એલાર્મ છે કે આપણે બધાએ જાગી જવું પડશે. અને આપણા બાળકોને, જેને હું આપણા કહું છું ત્યારે પણ એવું કે એ આપણા છે એટલે આપણે એના પણ છીએ, એવી ફિલિંગ ઊભી કરવા માટેના આપણા જીવનમાં કેટલાક સમયો, કેટલીક સ્થિતિઓ ઉમેરવાનો સમય આવી ગયો છે. ઘણા બધાને એવી દલીલ થઈ શકે કે આપણે પણ આવી રીતે જ મોટા થઈ ગયા હતા ને, કોણ ક્યાં, આપણા માતા પિતા આપણી સાથે આવો જ વ્યવહાર કરતા હતા, આપણા શિક્ષકો પણ આવો જ વ્યવહાર કરતા હતા, એમાં ક્યાં મુશ્કેલી છે? તો એ યાદ રાખવું પડશે કે આપણે જ્યારે ટીનેજમાં હતા ત્યારની જે દુનિયા હતી એ આપણે માત્ર અડકી શકીએ એટલી જ દુનિયા એ આપણી દુનિયા કહેવાતી હતી. અને જે વાતો આપણી બાજુમાં કોઈકને બરાબર ખબર હોય એ જ આપણી ખબર બનતી હતી. અત્યારે એવું રહ્યું નથી. ઓનલાઈન વર્ચ્યુઅલની જે આખું વિશ્વ છે એ વિશ્વની જે જટિલતાઓ છે એ જટિલતાઓ, એના ઇમોજીસ જુદા છે, એના સ્લેંગ જુદા છે, અને આપણને સમજાય પણ નહીં એવા પ્રકારના સ્લેંગ્સ, એવા પ્રકારના જુદા જુદા પ્રેશર્સ આ પેઢી હેન્ડલ કરી રહી છે. અને એવામાં એ બધાને આપણે
એમની સાથે હોઈએ એવું એ ઈચ્છે છે, કહેતા નથી. તો આ વેબ સિરીઝ તો હું જોવા માટે કહું જ છું કે જોવાનું ખરેખર ગમશે તમને બધાને, અને એક આઈ ઓપનર પણ છે. સાથે જ આપણા બાળકો સાથે કેવા પ્રકારના સંવાદોમાં આપણે જોડાઈ શકીએ એના વિશે પણ વિચારવાનું શરૂ કરવું પડશે. જોઈને કહેજો.